જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફના શિવલિંગના દર્શન યોજાયા। રામધન આશ્રમના મહંત પરમ પૂજ્ય ભાવેશ્વરી માતજી સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં હજારો શિવ ભક્તોએ ફરાળ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી। વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તારીખ 5/8/2024ના રોજ બપોરે 4 કલાકથી શિવ ભક્તો માટે બરફના શિવલિંગના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું। જે ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તે ઉપરાંત દરેક શિવ ભક્તો માટે ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા યોજવામાં આવી હતી, જેમાં મોરબી રામધન આશ્રમના મહંત પરમ પૂજ્ય ભાવેશ્વરી માતાજી સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં હજારો શિવ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગિરીશભાઈ ગેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચોક, ભાવિનભાઈ ગેલાણી, અનિલભાઈ સોમૈયા, કિશોરભાઈ ચંડીભમર, હિતેશભાઈ જાની, રમણીકભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાજ, નરેન્દ્રભાઈ રાજ, પપ્પુભાઈ ચંડીભમર, કિશોરભાઈ ગેલાણી, જયંતભાઈ રાઘોરા, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ ગોવાણી, પારસભાઈ ચોક, સંજયભાઈ હિરાણી, અમિતભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પાઉ, કૌશલભાઈ જાની, કિશનભાઈ પાઉ, દિનેશભાઈ સોલંકી, નિમેશભાઈ કોટક તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી। પ્રમુખ નિમિત્ત કક્કડ જલારામ સેવા મંડળ મોરબી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ।